નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને આખરે લાંબા સમય પછી સરકારે સંસદમાં મહત્વની જાણકારી આપી છે. તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે તેની સરકારે સંસદમાં માહિતી આપી છે. વિગતવાર જોઈએ તો જે સરકારી કર્મચારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેનો આખરે અંત આવ્યો છે. 8મા પગાર પંચ વિશે સંસદ ગૃહમાં મહત્વની અપડેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે મોન્સૂન સત્ર દરમિયાન રાજ્યસભામાં 8મા પગાર પંચ વિશે પૂછાયેલા સવાલોના જવાબ આપતા કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મહત્વની જાણકારી આપી છે. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે 8મા પગાર પંચની રચનાનો નિર્ણય લઈ લીધો છે. પ્રમુખ હિતધારકો પાસે તેની ભલામણો મંગાવવામાં આવી છે. તેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ તથા રાજ્યો સહિતના પ્રમુખ હિતધારકો પાસે ભલામણો મંગાવી છે. તેઓએ નિર્ધારિત સમય મર્યાદાની અંદર ભલામણો આપવાની રહેશે. દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ 8મા પગાર પંચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્તમાનમાં 7મો પગાર પંચ લાગુ છે, જેનો સમયગાળો ડિસેમ્બર 2025માં પૂર્ણ થવાનો છે. દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે. જે તે સમયની આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ પગાર તથા પેન્શનમાં સંશોધન થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ધન્યવાદ.